કચ્છના મુન્દ્રાથી 9 ખલાસીઓ સાથે યમન જઈ રહેલ યાંત્રિક સઢવાળું જહાજ પોરબંદરથી 311 નોટિકલ માઇલ દૂર દરિયામાં હતું ત્યારે વાતાવરણ ખરાબ થતાં જહાજે જળ સમાધિ લીધી હતી ત્યારે તેમાં રહેલ ખલાસીઓનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું અને આજે તમામ ખલાસીઓને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા. સલાયાનું યાંત્રિક સઢવાળું જહાજ MHV તાજ-દરે હરમ મુન્દ્રાથી યમનના સોકોત્રા તરફ જવા રવાના થયું હતું અને ગઈકાલે મધદરિયા સમુદ્રમાં વાતાવરણ ખરાબ થતાં પૂરને કારણે ડૂબવા લાગ્યું હતું. આથી તેમાં રહેલ ખલાસીઓએ કોસ્ટગાર્ડની મદદ માંગતા ડિસ્ટ્રેસ કોલનું નિરીક્ષણ સર્વેલન્સ પર રહેલા કોસ્ટગાર્ડના ડોનિયર એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેણે તાત્કાલિક મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર મુંબઈ અને કોસ્ટગાર્ડ પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરને ચેતવણી આપી હતી. આથી તેના દ્વારા પેટ્રોલિંગ પર રહેલા કોસ્ટગાર્ડના શિપ સૂરને મદદ પૂરી પાડવા માટે તરત જ જાણ કરાયેલ સ્થાન તરફ વાળવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં નાવિકોને ચેતવણી આપવા માટે મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. સૂર સંભવિત સ્થાન પર મહત્તમ ઝડપે આગળ વધ્યું હતું અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમિયાન તાજ-દરે હરમ નામનું જહાજ ડૂબવા લાગતા તેના 9 ક્રૂ મેમ્બર્સે તેના જહાજને છોડી દીધું હતું અને નાના લાઈફ રાફ્ટમાં આશરો લીધો હતો. તેઓ કાલે રોજ બપોરે 4 વાગે પાકિસ્તાનના શોધ અને બચાવ ક્ષેત્રમાં પોરબંદરથી આશરે 311 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત હતા. ત્યાં જઈ કોસ્ટગાર્ડ દ્વારા તમામને બચાવવામાં આવ્યા હતા. તે પછી તરત જ તેનું જહાજ ડૂબી ગયું હતું. શૂર પરની તબીબી ટીમ દ્વારા બચાવી લેવામાં આવેલા ક્રૂ સભ્યોની તપાસ કરવામાં આવી હતી અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે. તેમજ પોરબંદર હાર્બર ખાતે લાવવામાં આવી રહ્યા છે. આજે શુક્રવારે સવારે તેઓ પોરબંદર કોસ્ટગાર્ડની જેટી ખાતે લાવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.